એક તરફ દુનિયા કોરોનાના કહેરમાંથી બહાર આવી છે, ત્યાં હવે સમુદ્રની વચ્ચે એક લક્ઝરી ક્રૂઝ પર હંટા વાયરસના પ્રકોપે ફફડાટ ફેલાવી દીધો છે. અર્જેન્ટિનાથી સ્પેન જઈ રહેલા MV હોન્ડિયસ નામના લક્ઝરી જહાજમાં હંટા વાયરસનો વિસ્ફોટ થયો છે, જેમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે અને અનેક લોકો પોઝિટિવ મળી આવ્યા છે. 4 એપ્રિલના રોજ સેન્ટ હેલેના ટાપુ પર જહાજ રોકાયું હતું. ત્યાં સુધીમાં એક મોત થઈ ચૂક્યું હતું, પરંતુ તેને કુદરતી ગણવામાં આવ્યું હતું. આ સ્ટોપ દરમિયાન અમેરિકા અને બ્રિટન સહિતના 29 મુસાફરો ઉતરી ગયા હતા. ત્યારબાદ 4 મેના રોજ પ્રથમ કેસની પુષ્ટિ થઈ હતી. સૌથી ચિંતાની વાત એ છે કે આ જહાજના ક્રૂ મેમ્બર્સમાં 2 ભારતીય નાગરિકો પણ સામેલ છે. આ આઉટબ્રેકની સત્તાવાર પુષ્ટિ થાય તે પહેલાં જ 12 અલગ-અલગ દેશોના 29 મુસાફરો જહાજ છોડીને પોતપોતાના દેશ જવા રવાના થઈ ગયા હોવાના અહેવાલ આવ્યા હતા, જેમને ટ્રેસ કરવા માટે હવે વૈશ્વિક સ્તરે રેસ શરૂ થઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOના જણાવ્યા મુજબ સામાન્ય રીતે આ વાયરસ ઉંદરથી ફેલાય છે, પરંતુ આ વખતે પહેલીવાર માણસથી માણસમાં સંક્રમણ જોવા મળ્યું છે. જહાજ પર સવાર 28 દેશોના મુસાફરોમાં હાલ ભારે ડરનો માહોલ છે અને તમામને માસ્ક તેમજ PPE કિટ પહેરવા આદેશ અપાયો છે. જો કે WHOએ સ્પષ્ટતા કરી છે કે આ કોરોના જેવી મહામારી નથી, પણ સાવચેતી રાખવી અનિવાર્ય છે. વારંવાર આવી અજાણી નવી અને ગંભીર બીમારીઓ ફાટી નીકળવા પાછળનું તમારા મતે શું હોઈ શકે?